ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે બધી ગોપીઓ ભેગી થઈ ગઈ છે પૂજા કરીને પરસોત્તમ મહિનાની। અહીંયા માસી વાર્તા કરે છે। હું અને માહી ટેરેસ ઉપર કપડાં સુકવવા માટે આવી ગયા છીએ। તડકો એટલો બધો છે, 11 વાગ્યા પણ તડકો ખૂબ છે અત્યારે। અંદરથી કંઈક સુગંધ આવે છે તો આપણે જોઈએ આજ શેનો પ્રોગ્રામ છે। તો મમ્મી આજનું મેન્યુ શું છે? જો આજના મેનુમાં છે લાડવા ગણપતિ બાપાને ઝારવાના છે નવા ઘઉંના। પેલી વસ્તુ પછી દાળ ભાત શાક રોટલી આ રીતનું મેનુ છે આજનું। અને જો માસી બનાવે છે। ઓકે, તો માસી તમે લાડવાનું તૈયારી કરો છો લાડવાની તૈયારી કરું છું। અને અહીંયા શાકની તૈયારી ચાલુ છે। સુહાની દીદી અને નેન્સી દીદી કરે છે અને અહીંયા ભાત ને દાળ બફાઈ રહ્યા છે। અત્યારે લાડવા બનાવે છે અને અહીંયા મમ્મીના હાથમાં 10નો સિક્કો છે। તો આ સિક્કો આપણે આ લાડવામાં નાખવાનો છે અને પછી જોવાનું છે કે કોણ એવું લકી મેમ્બર છે કે જેને આ 10નો સિક્કો મળે। તો હું તમને એ પણ બતાવીશ કે કોને 10નો સિક્કો મળ્યો છે। તો નાખી દો તો મિક્સ થઈ જાય અને પછી લાડવા બની જશે અને કોક લકી મેમ્બર હશે જેને આ સિક્કો મળવાનો છે। તો ગાઈસ નેના દીદી લાડવો ઝારવા માટે આવી ગઈ છે અને લાડવો ઝારે છે અત્યારે ગણપતિ દાદાનો। અત્યારે જમી લીધું છે અને આ વાસણ તમે એકવાર જુઓ કેટલા વાસણ થયા છે। અહીંયા 4 જણા વાસણ સાફ કરવામાં છે અને 2 અંદર પોતા કરવામાં છે। અને કૌશલભાઈ જમવા માટે આવી ગયો છે। તો આપણે લાડુમાં જોવાનું હતું કે કોણ લકી છે, તો અત્યાર સુધી અમારામાંથી તો કોઈને નથી નીકળ્યું। તો હવે કૌશલભાઈને જમવાનું બાકી શું લાગે નીકળશે? હા, તો કૌશલભાઈ કહે છે જોઈ આપણે નીકળે કે નહીં। કૌશલભાઈ નીકળો નો નીકળો? ઓકે, તો આમાં તો નથી, તો હવે બીજા કોકનો વારો આવશે, જોઈ કોનો આવે। આટલા છે તો હવે હજી એક વાર અમે બધા ટ્રાય કરશું એટલે એ હું તમને બતાવીશ કે કોને મળ્યો। ને લાડવો મળી ગયો છે, સિક્કો મળી ગયો છે, લાડવામાં સિક્કો મળી ગયો છે। તો ગાઈસ અત્યારે હું નેના દીદીના ક્લિનિકે આવી ગઈ છું। એને કંઈક કામ હતું તો હું એના ભેગી આવી છું। અમે શોપિંગ કરવા ગયા હતા તો ત્યાંથી ડાયરેક્ટ આવ્યા છીએ ક્લિનિકે। આજે સાંજે શું પ્રોગ્રામ છે? આજે સાંજે તો લાલો મૂવી જોવાનો પ્રોગ્રામ છે। ઓકે, તો ગાઈઝ આજે અમે લાલો મૂવી જોવાના છીએ। કાલે ધુરંધરના બંને ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યા અને હવે બસ લાલો પિક્ચર જોશું। તો આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું। કાલે મળીશું ફરી નવા બ્લોગમાં। બાય, ગુડ નાઇટ।